પહોંચી ગયા અને દવાખાનું ચાલે. આ દવા લેજે, મમ્મીની દવા લો છે આપણે બહાર બેસી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે સવાર વહેલા ઉઠી ગયા છે અને આપણે સવાર થઈ ગઈ છે. તો ચાલો હવે. ગુડ મોર્નિંગ. શું કરો છો? તમારે તો વહેલા ઉઠી છે હે? અંજુ જોઈજે બારજી. તો ચાલો હવે અંજુને કહી દઈએ. અંજુજી બારજી, અંજુ તો આપણા રઘોડમ કચરા પૂતું કરતી હશે. ચલો અંજુ કઈ જઈએ. અંજુ, જય માતાજી. શું કરો? હા, કચરા બધું કરો છો? થઈ ગયું? હા. તો કૈલાસ ફોન જોવે છે અને અંજુ આપણા રહોડામાં કચરા બધું કરતી હતી અને મમ્મીને અંછામાં જમવાનું બનાવી છે અને જમવાનું જમી છે. તો ચલો એમના કને જઈએ. જય માતાજી. શું લઈને આવ્યા મમ્મી? જય માતાજી. અંછામાં કોણ લઈને આવ્યા? મારે શું બનાવ્યું? ભેડાનું શું બનાવ્યું? કદી મમ્મી રોટલા કરે છે અને અંછામાં ભેડાનું શાક ખાય છે. ભેડા કઢી પીવો છે. અંછામાં કઢી પીવો છે. મમ્મી બાજરીના રોટલા બનાવે છે. હે, હારી બનાવી એમ. તો મમ્મી રોટલા બનાવે છે અને અંછામાં જમવા બેઠા છીએ અને કૈલાસ ફોન જોવે છે અને અંજુ હવે ફોન જોતી છે. અંજુ બેઠી બેઠા. જય માતાજી. જય માતાજી. ખાધું? ઓએ શું ખાધું? ભેડોન શાક રોટલા. ભેડાનું શાક રોટલા. હવે નાવા જ આવું છે. હા, શું કહેવાય હતી મમ્મી? માને પોણી કહી આવી મને માથું ધોવા. પાણી દવા પેલો મેથી વાળું. ઓએ તો હવે માને માથામાં ખોલ્યો છે. મમ્મીને કહે છે પાણી કરવાનું. તું મેથીનું ને ડુંગળી કાપી નાખે ને બધું નાખે ને એ મમ્મી કહે છે માં કે મને પાણી કરે માથું ધોવા માટે. એટલે મમ્મી હવે પાણી કરે છે માને માથું ધોવા માટે. અમારા તો ફોન જોવો છે બેઠી બેઠી. સવારનો ફોન જ જોતી હોય. મચર મચર કરતી હોય ફોન. અંજુરી બહાર છે. તો આપણે તો હવે બેઠા હતા મંદિરના પગથિયે. મેં જ્યાં ધૂળેટી છે પણ ધૂળેટી નથી. આ તો પડતો દિવસ છે. આ તો ચંદ્રગ્રહણ થાય છે કે એટલે આજ પડતો દાડા છે અને કાલે ધૂળેટી છે 4 તારીખે. આજે નથી. આજે તો પડતા દાડો છે એટલા માટે આપણે બેસી જાઓ. મેં તો કોઈ દેખાતું નથી. બધા લાલ પીળા તમે દેખાતું નથી. પણ તો દેખો આજ તો ચંદ્રગ્રહણ છે કે. અમારે જમવાનું બીજો ટાઈમ થઈ ગયો છે. તો એ ગયો આ બેસી. શું ખાય હે? ભીંડાનું? બસ પતી ગયો. ભીંડાનું ખાવાનું હે? કયું ભીંડાનું શાક ખાય છે? એને ખૂબ ગમે છે ભીંડાનું શાક. ભેડા કૈલાસને બહુ ભેડા એથી ખાય છે. સવારમાં ગરીબ ઘેર આવ્યા મસાલો ખાવા. આ તો તારે ખવડાવવાનું, મારે કોઈ ખવડાવવાનું નહીં. કોઈ વાત કરે છે રોજ. મારે થોડું કોઈ પૂરું ફૂલવાનું હોય. તું મને ખવડાવે છે દિવસ? મને તો ખવડાવવાનું જતો નથી. આ તો ઊંઘમાં ઉઠી છે. મમ્મી શું નાખ્યું માથા? તેલ તો નાખી દે હે? અને માન પાણી કાઢી નાખી મમ્મી તો ચાલતા નાખતી હતી. માથામાં નાખતી હતી. હા, મેથીનું પાણી. હા, તમે ચાલુ કર્યું. માએ ઉઘરાણ ચાલુ કર્યું. માં કે મારે ફોટો પડ્યો છે સામે પાણી કરી છે. મમ્મી જાય છે માને પાણી કરવા માથું ધોવા માટે. હું ના તો અમારા ઘરમાં ફોન આવ્યો છે ઘેરથી. તો ઘરમાં બેઠો બેઠો ફોનમાં વાતો કરી જો જો છે ને વાતો કરી બેઠો બેઠો. ઘેરથી ફોન આવ્યો છે વાતો કરે છે. બેઠા બેઠા વાતો કરે છે. રખડેલ તો રાતો નાહી ગયો. નાહી ગયો લાગે. એ અંજુ આટલા બધા કોણ લાવ્યું? આટલા બધા કોણ લાવ્યું? તમે લાવ્યા? શું કરે મંદિરમાં કચરા બધું કરે?
અંથામાં છૂટી મળી જઈએ તો અંજુઆત મંદિરમાં કચરા પોતું કરે છે. અંથામાં આજ છૂટી પડે. અંથામાં કોમ ઓછું આવશે તો અંથામાં શું કરે છે જોઈ લે. અંથામાં કચરા પોતું કરતી છે, બીજું કોઈ નહીં કરતી હોય. અંથાળું કરી કરે જો શું શું કરે, પોતું કરે છે. તમે લાઈટ ચાલુ રાખીને ચાલતો ચાલુ કર્યું છે? હે લાઈટ ચાલુ રાખી હતી કે? ચલો હા હવે કયું નંજુન બધા શું કરે છે ત્યાં જઈએ આપણે. ફોન તો ચાલુ છે, ફોન તો કદી બંધ નહીં હોય. હા જો કોમ કરો ફોન જોયા વગર. હે નહીં કરવું? અચ્છા અંજુ તો જી બહાર જઈ અંજુ. હા રખડે છે હે કોમ કરી ફટાફટ કોમ કરો. મમ્મી પાણી ભરા અમારે હારે જો. મમ્મી અમારે પાણી ભરા હારે જો માટલું ભરી નાખે. અંજુ જલ્દી આવો ઘરમાં કચરા બધું કરી બરાબર. હા જલ્દી આવો. શું વિચાર કરો છો? વિચાર નથી કરો, ફટાફટ કોમ કરો. જલ્દી કોમ કરો ફટાફટ. એક્ટિવા શીખવા જવું? હા કોઈ શીખવી નહીં એક્ટિવા. કોમ કરવા કરો એક્ટિવા શીખ્યા વગર. કોઈ શીખવી નહીં એક્ટિવા. એ ઓમથી પડી ને એક્ટિવા મંગાવી પડી તો રોડ પર શીખવાડે છો. ગુજરાતી એ નહીં ગુજરાતી વસ્તુ. તો ગાઈસ આપણે જવું છે પાટણ મમ્મી દવા લેવા માટે. ગાડીનું કાવ ઉઠાવી દઈએ, ગાડી ખોલી દઈએ, જઈએ મમ્મીને દવા લેવા પાટણ. એક ટાઈમમાં મામી ઊભું કરે છે, એક ટાઈમ વગરનું ઊભું કરે. તાપ પડવા મળે 1 વાગી જઈને દવા લેવા જાવ છે. હવામાં કીધું તો હવામાં નીકળી જોત. ચલો હવે પાટણ જઈએ મમ્મીને દવા લેવા માટે. નીકળી જઈએ દવા લેવા. ફટાફટ પાટણથી દવા લઈને આવતા રહે મમ્મીને. ત્યાં ગાડીનું કવર થઈ જાય, ગાડીનું કવર ઉઠાય તો ગાડી વાળી બોલાવી દઈએ. અમારે પાટણ જવાની તૈયારી કરી હતી અમે. આ જો કોણ આવ્યું? જશું આવી ઓમટેથી. એ જશું ઓમટી આવી ને અમારે જશું ઓમટેથી આવી હતી અંજન બે જણા. તો ચાલો આપણે પાટણ જવા માટે નીકળીએ છીએ. ગાડી ચાલુ કરીએ, સીટ હમી કરી દઈએ. ગાડી ચાલુ. જય મારી મા મેલડી. તો ચાલો હવે નીકળીએ પાટણ જવા માટે. આપણે મમ્મીને લઈ લઈએ અને નીકળીએ પાટણ જવા માટે. જય મારી મા મેલડી મોર રહેજે માં. અમારા સરવણભાઈ આવી જાય આપણું પાટણ કેવું છે? મજા આવે. બધા ભેગા થઈને મમ્મીને બધા પાટણ જઈએ અમે. મમ્મીને દવા લાવવાની પાટણથી. મહેન્દ્રભાઈ ફોન કર્યો તો બીજે બહાર ગયા હતા. સરવણભાઈ મળી ગયા, સરવણભાઈ લઈ લીધા આપણે. એ તો કમલેશભાઈ અંદર થઈ ગયા. એ તો ભરતી ગાડી છે. वो घर जाओ, घर पर जानो है ना? હા કટી લેવાના ઉપર છે પાનો બાઈક છે. पाचन जानो. હા બાચ્ચા તે કામ કોઈ ને ભાવ નહીં લાગે. કોઈ કેવું ભાઈ? હે સર્વ દાદા ગન બના. તું તો गन में जा. तू गन में जाया? मैं गन में मैंने देखो नहीं यार. तो बैठा हुआ दादा मंदिर और दादा ની દુકાને આવું તો તું દેખાતો છે નહીં ઉઠે. ખાલી અર્જુન એકલો બેઠો હોય છે. અર્જુન બે ગાડી ચાલુ કરી, પેલી ગાડી ચાલુ કરવાની કઈ ખાતા વાળી. હું અમે બેટા નો ચાલુ કરી બેટા દાદા નો અમે દાદો પણ જય જાપડીમાં ભલું કરજે. બંધ છે મંદિર છે બંધ છે ખબર નહીં. આ તલામથી વિડિયો કરો બરાબર એટલે હા. આ તો સૂર્યગ્રહણ છે તો જાપડીમાં મંદિર તો બંધ છે. હા તમે કેવું તું સૂર્યગ્રહણ ત્યાં સુધી તો બંધ જ હશે. હા ત્યાં બધું કોમ જ બધું બંધ. મંદિર બધું બંધ હોય છે. પછી આટલા ટાઈમે ખુલશે આ મંદિર. આ તો બંધ જ રાખશે. સૂર્યગ્રહણ 6 વાગે પછી લાગે.
3:30 વાગે પછી પતી જાય છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ નહીં. તો અમે કંબોલ ચોકડી પહોંચી ગયા છો. ફોન ખબર હોય તો એમ કર હું ગાડી ઉભી રાખું કે પાણી બોટલ લઈ તો દો. પાણી બોટલ લઈને આવતો મસાલા ને આપણું ફોમે સાઈડમાં કરી દે. હા અમે તો મસાલા મસાલા જતા હારી આગળ જગ્યા તો અહીંયા આટલે સાઈડમાં કરી દે. ઘર લઈને આવતો તો પહોંચી ગયા છીએ અને સાગરભાઈ મેળાથી પાણી બાટો લેવા માટે પાણી પીવું હતું પાણી બાટો લેવા માટે નીકળ્યો છે હવે પકવાનું જ છે હવે કેટલું બાકી છે હજી બાકી છે જેટલું તેટલું જ. કેટલી દવા એમ છે જેટલી દવા લેવા પહોંચે છે તારા પેલા દાદી બાપડી નાખી આટલા ઉપર જ તને દાડે નહીં પેલા ચાલો કંબો ચોકડીથી નીકળીએ તમે રેડી આગળ ચલે ચલે નીકળીએ ઘેર પાછા લઈ હા ત્યાં દવા લઈને પછી ઘેર નીકળીએ કંબો ચોકડી કંબોલ ચોકડી લેવા કે પાટણ જવાનું? આપણે જવાનું પાટણમાં આપણે કંબો ચોકડી જેવા નીકળીએ પાણી પાણી પીને હા એમ તમારે મસાલા લેવા તો લઈ બે નીકળી કે હવે અમારા અંગા તો પોપટ થઈ ગયો અમારે જવાનું તો અમે જ્યાં છો તો જવાનું તું બુકા લઈને અમે પહોંચ્યા શિહોરી હજુ આ મમ્મી રસ્તામાં ઊંધા વતા કરે છે પહેલી વાર આવે તો કઈડી આવી તો કઈડીને ખબર નહીં કે શું ઊંઘીથી ખબર તો છે હું તો રસ્તા બહાર તું મને કહેતી છે ઊંધા છે 5-6 કિલોમીટર ઊંધા ખુશી ગયા અમે પાછું ઊંધું હેડવું પડ્યું હવે કહેજે અમે તો જાગી રીતે ઓખો ખુલ્લીને ઉમરી આવ્યો હવે ઉમરી આવ્યો સીધો સીધા દો પણ પાછું ના વાળો પર હા પાછા 5-6 કિલોમીટર તો ગાઈસ હવે પહોંચી ગયા છે ફાઇનલી હે આવા જો હે વડ મારો કઈ માનો કે મારું તું આ બધા તમે બોર્ડ માં આવેલ જ છે હે આવા જો મેં તો બોર્ડ માં લઈએ જઉં છું હું તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ મમ્મીને દવા લેવા નીકળી ગયા છીએ ઉતરીને આપણે ગાડી પાર્કિંગમાં મૂકવાયા છે ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે જે છે પાછળ ચલો કઈ દવાખાનું છે એમ જોતા રહીએ ચલો શરણભાઈ લે શરણભાઈ આપણે છીએ સદભાવના છે સદભાવના નામ છે હા ગાડી લોક કરી દે રાજા શીખવતા નાની દુકાન એવી છે તો ચલો આ દવાખાનું પહોંચી ગયા અને દવાખાનું ચાલે આ દવા લઈ લે મમ્મીની દવા લો છે આપણે બહાર બેસી એટલી હા તો ખાટા બેસી આપણે ઘરમાં જ દવાખાનું ને ઘરમાં આટલી દવા લેવા માટે પાલનપુરથી આવવું પડ્યું બધું આપણે ફક્ત હશે ને દવામાં? હા હશે એટલા માટે શરણભાઈ બે જણા મમ્મીની દવા લો છે અને હું શરણભાઈ બે જણા ફરવા આવ્યા છે બહાર ફરીએ છીએ મંદિર દેખતા હતા અને આ હસ્પતાલનું નામ સદભાવના મેડિકલ આ દો તમારા કેવી પણ પ્રોબ્લેમ હોય હાડકાનો પ્રોબ્લેમ એના માટે દવાખાનું છે સ્પેશિયલ એના માટે ફરક પડ્યો છે પણ હવે કેવું છે કયું ગામે બુકોલી ગામે બુકોલી ગામે આ જો જગ્યા ગોમ એક નાની ઓરડીમાં જ છે દવાખાનું ને ઘરમાં છે. ઘરમાં જ દવાખાનું છે હા ઘરમાં જ છે દવાખાનું હા મંદિર દૂર છે કઈ માનું આટલામાં તો દેખાઈ જો હતું આ બોર્ડ તો કેટલાય મારે પણ એરો અંદર જાય છે કે હા એરો અંદર જાય છે એટલે મંદિર હોકતા હતા કઈ માનું પણ નહીં બહુ દૂર છે 2 કલાક થઈને બેઠા 2-2.5 કલાકથી બેસી રહ્યા છો કંટાળો આવે છે દવાખાના ના તો સારું હતું કંટાળો આવે છે પછી હવે
ઘડીક અડધો કલાક કહે છે, ઘડીક 20 મિનિટ કહે છે, આમ કહે છે, તેમ કહે છે. અમે કંટાળા ગાડી અમે તો બે જણા ગાડીમાં આવીને બેઠા, ગાડીમાં બેઠા ગીતો આપણે એસી ચાલુ કરી આવે એટલે ત્યાં કરી હાલ તો બેઠા છીએ વાત જોઈએ. ફાઇનલી આ બધું પતી ગયું, મમ્મીને ફાઇનલ દવાખાનું પતી ગયું, હવે તો ફોન પર ફોન પેલા તો બોલ કરી આ મમ્મી સિંગને રહેવા જઈએ જો લે હાલો થઈ ગયું ને જા જા હવે નીકળે ઘર તરફ. એક બાજુ એક ભાઈ કોઈ ઉભી નહીં રાખો, હું ખાઈ ગાડી ઘેરે ખેંચવા આવ્યો છું. એક તો બે અઢી કલાકથી કંટાળી બેઠે બેઠે. ચાલો ગાઈસ હવે નીકળીએ ઘર તરફ. પડી જ ગયું આપણે ખબર છે, દેખ્યો કેમેરા તમે ના બે હર એટલે તો ચોકલેટ ખાવા ગીત ચાલુ કરી આપણે ફર્સ્ટ ક્લાસ તો એનું જ ચાલુ બોલે લઈ દવા લઈને હો દવા લાઈ લેવા તો હેરશે વગેરે તો ભી જા બસ થઈ જાય એટલે ચલો હવે ઘેર નીકળીએ આપણે હવે. બમ આ તો અસર જાવે છે બીજા કા બદલે લઈ લો પાછા રૂપી ચલો હવે ચાલો ચાલો ને ચાલો ઘરે. શું થયું કયું રહ્યો તું અલા એ નથી બોલજે ગાડીઓ ઉંદરી બુંદરી વર્ષે પછી પાછળ ઉપર છે, ભૂખ લાગી છે, પકોડી ખાવા જઈએ પેલા દુકાનમાં જાય અને હું બેઠો છું અંદર. પાછળ પહોંચી જાય અમે ગાડી બમકાવી દીધી અમે પછી પકોડી ખાવા ભૂખ લાગી હતી કે પકોડી ખાવા જઈએ છે. આ પાછળ જો પાછળ ચોકડી અમે ઉભા રહ્યા પેલી પકોડી ખાય હા એ જો આ પકોડી ખાય હા લાડે એમને લાડે આ પકોડી ખાય જો અમારે પકોડી ખાય છે પાછળ ઉભા રહ્યો. એ પાણી બાટલો લાવજો, પાણી બાટલો. નાસ્તો બાસ્તો પહેલા જ કરીને આવી જાય. શું ખાધું ભાઈ પકોડી કેટલા ખાધી? આ ભૂખ લાગી છે પકોડી ખાઈને આવ્યા છે. હવે શું ખાય છે પકોડી તે પછી શું ખાધું? પકોડી તો વેડી જોઈએ કે હારી કોઈ ને તો નતું સારું. ચલો હવે ને પાછળથી નીકળી જઈએ. ગરમ પકોડી તો બને ને એ ચાલુ કરી ગીત લે આપણે. તો મતલબ શું નીકળી પછી એનું ચલો હવે નીકળીએ પાછળથી. ચલો નીકળીએ આપણે હવે. એક માથે આજે ભૂલ ચલો આપણે ગેસ પૂરી દીધો હવે. હવે નીકળી ઘર તરફ ભાઈલા ઘેર પહોંચીએ. ગેસ ફૂલ કરી દીધો. પછી પેટ્રોલ પુરાવું, પેટ્રોલનો પંપ આવતો તો પેટ્રોલ પૂરી હતી ભેગું એ પતી જાય અને મમ્મી તો બધા ઉભા જો લે લો. એને ખબર છે મમ્મી આ રિક્ષાવાળા એને ખબર છે આ દવાખાનાનું ક્યાં ને આ રિક્ષાવાળા કયું જાય પેલા કાકા અંગાત હા એ કહેતા બુકોલી તો બુકોલી કહું તો પેલા ઓઈડીમ ચડી દીધું. તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા. ગાડી પાર્ક કરી દીધો, ગાડી પાર્ક કરી દીધી. હવે ઘેર જઈએ, ગાડી બાજી મૂકી દીધું. હવે ઘરમાં છે ઘર ખાલી ઢોકવાનું ઘર ઢોકે પછી આપણે આ લુગડો લઈને હેડી હા એક આ ભૂંડ શું કરે આખો દાડે એક આવી જો આ શું કરે છે? શું કરે તું? હે શું રમો? ચલો આપણે હવે ઘરે તો આવી ગયા હતા અને અંજુન બધે છોકરીઓ શું કરી છે તો જીએ બધી કન ચલો શું કરી છે શું કરે જવા વધનું શું ખાવાનું આવ્યું? શું ખાવાનું આવ્યું? ભાજી નો બધા વધનું હા હા આખો ઘેર જો હોય છે ત્યારે ઘેર નથી જવાનો? એ ઘેર નથી જવાનો તો ટીને પાછો છે કાલ રમજાન. એ મંજુ કામ કરે ચો રખડે છે તો જશું નહીં ત્યારે હોળી હોળી ફોન જોયું છે ત્યારે હોળી હોળી ફોન કરતા આપણે હોળી હોળી ફોન જોયું મમ્મી શું કહે તો મમ્મી કરી દઈએ શું કરે મમ્મી ફોન જોવો છે તો મમ્મી મારો ફોન જોવો છે બેઠી બેઠી ખાવાનું મારે તો કોઈ ખાવું નહીં આ સેવ કોઈ ખાવું લાવી
મને ખાયું કોઈ ખાલી તમારે ત્રણને સોળે ભેગી થઈને બેઠી છો અને અમારો વિડીયો ગમે તો તમારે શું કરવાનું છે ખબર છે ને? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પેજમાં જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.